એ આમ તો જો રેખલી ઓલ્યું બે બોનું ન્યાય બોનું અને અહીંયા દેરાણી જેઠાણી કેયું પાવર કરે એ પાવર ઈનો ઉતરી જશે તું જો ને અત્યારે જઈને બાલુમાને એવા સગાવા હે ને એવી પીનું મારવી હે ને કે મારી માયું ના છૂટા છેડા થઈ જાય ઈમોસ કરું આ બાલુડીને એવા પપ મારીને કે તરત જ ત્યાંથી કટકો જ કરી નાખે અને ઓલી સુમલી તો મારા હામે ઠુમકા મારતી હતી ઠુમકા હવે જો સુમલી આ ગામમાં તારા પગલા ન પડવા દઉં છૂટા છેડા ન કરાવ ને તો મારું નામે રેખલી નહીં હાલ દેરાણી આ લાલ રેખલી એવું જ કરી એ બાબલા નમાલા ઓલો ક્યાં ગયો છે મગનો લે મગના ક્યાં મોસમ મત આ બટા કેમ નતો એ બા એ કાલ જોડે ધોકો નો મારતા હજી દુખે છે તો બોલ કી ના બેને કહું છું હા બીજો મારી વાત હું કોને કાન ખોલી નાખલો અમારા લગન જાને 3 લાખ નો ખર્ચ થયો છે કેટલો 3 લાખ નું ઈ તમારી વહુનો બાપ મને દઈ જાય 3 લાખ રૂપિયા દી પછી બાયજી તેડવાની વાત કરજો નકર એકે વાત કરતા ને નકર આ કમાઈ માં નહીં થાય સમજો ને અને કોઈ સાના મુને ફોન કરો મને ખબર પડી ને વાડીએ ન જાય ઓલા જામુને બાંધી કોઈકા પાટી જેટલા મારી દે રે બાબા 3 લાખ ખર્ચો થાય છોકરા પૈણાવો ખર્ચો ન થાય એમાં બાયડ્યું નહીં આ મૂકી દેવા અમારા શું હાલ છે ઓગરા મુગો મત મેં એટલે ખર્ચ કર્યું તારે હારે 10 રૂપિયા દીધો એમાં એ બા એ તમે અમારા હારાને કીધું તું કે તમે ગરીબ હો એટલે હું પૈસા દઉં લગન કરી લ્યો ચૂપ બાયરીના ગોલા આમો બોલવા શીખો તું હે બોલ કી ના સમજા પૈસા નો દે ને હવે તો એને છૂટું કરવાનું થાય છે હા જો એ બોલ કી ના એ બા 3 લાખ આથી અમે અમારું છૂટું કરી નાખશો એ માન અમારે બે માણાને કેવું પડતું તું મને ઓલી કેટલો પ્રેમ કરતી હતી પ્રેમનો દીકરીનો ક્યાં થાય આવરો હતો ને આવરો પેલો ઈ તને પ્રેમ ન દેખાતો એ હા બાબલા એ બાયની વાત હાચી છે એ નાને થાપણને મોટા કર્યા એ ભાંજા એ તારે મીઠું બોલીને તું મને માર ખવડાવો હે એ એટલો બધો વાલો થઈ જાવા કે મને મારે કાલ તો આપણા બેને ભેગું રહેવાનું છે એ બોલકી ના એ શીખાની પાયા નાનો છે તારા કરતા આમ શીખા મે તને દી આમ ઉભો માર્યો વાડીએ મરો આમ થાવા વાડી કે એ ઓલા ઢોરા પાછા પાઈ દેજો ને પૈસા મળી જશે તડકે ને જો વેવાય 5 દી માં પૈસા નો દે ને તો છૂટું કરી નાખો છૂટું અને છે ને આ છોકરાને હારું ઠેકાણું છે ઘગણું બનાવી દેને ઘરગાવી દેવા છે ને એને ખબર પડવા નથી દેવી એકઈ બે માં ઠેકાણ મારા રોયા બે ઉસા ઉપર છે અલા ટપુભાઈ એ ઉપાધિ તો મને હવે મારી દીકરીઓની થાય છે કે જ્યાં સુધી હું એ વેવાઈના પૈસા નહીં દઉં ને ત્યાં સુધી મારી દીકરીઓને તેડશે નહીં પણ એ ઉપાધિ તો ભઈલા મને થાય તો ખરી જ ને એ નતો વિવાહ કરતો તા વેવાણ કે તમ તારે પૈસા લઈ જાઓ અને વિવાહ કરી દો અને પછી દઈ દેજો હવે એટલા કાબડિયા હું ઘડીકમાં ક્યાંથી દઈ શકું અત્યારે જો મારી દીકરી અહીંયા રેમણે કાઢી મૂક્યું પહેલા દીકરીઓ તો રિયામણે આવ્યું છે આપણે ગરીબ માણા શું કરશું હવે અરે ભઈલા હવે બીજું તો શું કરું પણ હું દેશ વિદેશમાં ક્યાંક કાબડિયા કમાવા જાઉં અને તું આયા મારી દીકરીઓને હાસવજે એ બટાલ છોડ્યું એ મારી દીકરીઓ એ શું કયો છો બાપુ તમે આમ જો મારા વિહામાં મારી દીકરી એ હવે તારી હાઉએને પૈસા માગે હે ને તે તાત્કાલિક કાવડિયા માગ્યા હે જો એટલે તમને આયા એ વિહામને મૂકી ગયા મારે ન હોય ને ક્યાંક દેશ વિદેશમાં પૈસા કમાવા જવું પડશે એ બાપુ પણ તમને એટલે તો આ વેલા લગ્ન કરવાની ના પાડી હતી કે અમને બે બેનુને તમે થોડીક મોટી થાયજો થોડાક પૈસા કમાવાજો તો તમારે બાપુ બહાર વિદેશમાં કામ કરવા ન જાવું પડે હવે આપણે તાત્કાલિક ક્યાંથી પૈસા દીશું એને
અરે મારા વાલા દીકરીઓ, કહેવતમાં કીધું છે ને કે દીકરી તો હરપનો ભારો છે બટા. એ મને ઘણું એમ હતું કે મારી દીકરી હજી ઉંમરે નાન્યું અને નથી પરણાયું, પણ વેવાણ ન માન્યા કે ખર્ચો જોઈએ એટલો લઈ જાઓ અને વિવાહ કરી દો. અને આમ જો અત્યારે એ મારા ઉપર કેટલો જુલુમ કરે, હાથ કાવડિયા દો અને જો તમને મારી અને અહીંયા મોકલી દીધી. એ બાપુ તો તમે એક કામ કરો, તમારે એકને વિદેશ કમાવા નથી જાવું, અમે બે બેનું હારે આવી, આપણે ત્રણેય બાપ દીકરી બહાર વિદેશમાં કમાવા જાવી. એ હા બાપુ હિંમત કરો, આપણે ત્રણેય જાવી. એ ના મારા દીકરા, એ ઈ પારકી ભોમાં હું તમને શા હાસવી? આ દુનિયા તમે જુઓ કેટલી સ્વાર્થીલી છે, અને તમે કોમળ ફૂલડા જેવી મારી દીકરીઓ. ના તમને તો હું હારે નો જ લઈ જાઉં. અહીંયા આપણી 2 વીઘા જમીનમાં જે થાય કામકાજ કરો. તમ તારે હું કાવડિયા તો ગમે અહીંયા દેશ વિદેશમાંથી મારી જાત મહેનતે કમાઈને ને તમારી હાઉને પોગાડી દઈશ. આમ જો ટપુભાઈ, મારી દીકરીઓને હાસવજે, કાંઈ કમી ન પડે. હું હાને 2 વરે 5 વરે પૈસા કમાઈ અને હમણે પાછો વયો આવું. એ બાપુ પણ તમે પૈસા કમાઈને ઝટ પાછા આવજો, નકર અમારા છૂટા છેડા બેયના થઈ જશે. મારી વાલી દીકરીઓ આવું મોડું ન બોલો. એ હું 2-3-4 મહિનામાં તો ગમે એ રૂપિયા પેદા કરી મારા ભાઈ ટપુડા. હવે મને સાવરની રજા આપો. એ બાપુ તમને અહીંયા વિદેશમાં રોટલા કોણ ઘડી દેશે? ત્યાં તો કોઈ રોટલા ઘડી દેનારું નથી. હશે દીકરી, જે અમારું થવું છે થશે, પણ તારી હાઉના પૈસા જેટલા લીધા છે ને એટલી સિલક થાય ને થાય હું તરત પાછો આવી અને તમને 2 દીકરીઓને હારે વળાવી દઈશ. ટપુડાભાઈ, મારી દીકરીઓને હાસવજે મારા બાપ. કોઈ વાંધો નહીં સાહેબ, તારી દીકરીઓ મારી દીકરીઓ બધા સાનીઓ રહી જાવ. ફોન ભરેલો અમને કરજે પાછો. એ બોલ, બાપા તો વિદેશ કમાવા વહી ગયા છે. હવે આપણે આ ઘરનું ધ્યાન રાખવું પડશે, આપણે જ બધી જિમ્મેદારી રાખવી પડશે. સાનીઓ રહી જાવ બેટા, હાલો સાનીઓ રહી જાવ. અખિલ બ્રહ્માંડના નાથ, તે કેવા મારા લેખ લખ્યા મારા વાલા, કેવી કપરી પરિસ્થિતિ મારા ઉપર. મારી દીકરીઓનું દુઃખ જોવાતું નથી મારા વાલા. હે દુનિયાના માણા, બધાય જાત મહેનત કરજો, તમારી દીકરીને કોઈ દુઃખ ન પડે એવો સાહસ કરજો મારા વાલા. જિંદગીમાં હેણું ખાજો પણ મેણું નો કોઈ ખાતા. એ મારા રોય મહણિયા, એ ફોન કર બોલ્યો ને, આવે ઘરે ગા વાડીએ એની. એ હાલો, એ તું ક્યાં છો? એ ઘીરે સૌ એ તો ઘાયા ઘા તમારે વાડીએ આય, મારે તારું ખાનગી કામ છે. એ વાડીએ આવીશ ને તો બા ટાંગા ભાંગી નાખશે. એ હું નહીં આવું. એ તમારી વાડીએ આવો, અમે અહીંયા આવી છીએ. એ હારું. કઈ હાલો. એ હા, એ ક્યાં હો? એવું ઘીરે લુગડા ધોઉં છું. એ લુગડા મૂક પડ્યા અને તમારી વાડીએ જા, અમે બે અહીંયા આવી હી તને મળવા. કે ના બાપા ના, મને તો હાહુની બહુ બીક લાગે, હું નહીં આવું. એ હાઉ ને પડી મૂક, એ અમે બે આવી છીએ. એ વાંધો નહીં, આવો તો. એ બાને ખબર નથી ને તા જી આવી આપણે. એ ઘાયા ઘા નીકળ. હાલો હાલો, તારા હાથે રમવા જવાનું છે. એ ભૈયા કોણ? મને તો બીક લાગે છે. બાશા કાપડલા પાડી જશે ને તો આપણા બેને તો પાથરા પાડી દીશે. યાર ગાયો પા. મારી મોયો. બાલુમાં હું બોલ કી ગાયું નાખો ન કર્યું. અરે
એ બાલુમાં એટલા બધા દુબળા પાતળા કેમ થઈ જા? શું કરું રેખલી ડુબરી પડી જાવ ને વેવાય પૈસા દેતો નથી ને વહુ રહ્યા હમણે શું કરું અરર લે હા ભર કે વહુ રિહામણે ને વેવાય પૈસા ન દેતો પણ તો બાલુમાં સૂટા શેડા ગુડી નાખો કે નહીં અને લઈ આવો બીજી વહુ કામ તો ન કરવું પડે અને ઈ તો છે હાવ ભિખારી ગરીબ એ તમને રૂપિયો કોઈ દી નહીં આપે પાછો હું બાલુમાં આ માર જેઠાણીની વાત હાચી છે એવા ગરીબની સોડીઓ લવાય જ નહીં એ હાલો મારા અરે મારા ફઈની સોડી કેવી ફૂલડા જેવી છે અને કેવી અમીરની સોડી એ દહેજમાં તો પૈસા લાવશે હે તમે મોવડી ખાવાની માં છોકરાની એ બાલુમાં પેલા વાત તો સાંભળો એ મનમાં લાડુ એવા ફૂટાડોમાં અને મારા કાકાની સોડી છે અસલ મજાની ટમેટા જેવી એ તમે જોવો ને તો તમને તો ગમી એટલી જાય અને રૂપિયા વાળા દેહ ખટારા લાવશે અરે તો જાઓ કાલ વેવાયના ઘરે સૂટું કરી આવું સૂટું અને તમે બે મોવડી સાથી હોય ને રૂપિયા વાળી કર્યું તો હાલો હું ત્યાં ન છું હું એ બાલુમાં એ હાલો અને તૈયાર થઈ જાવ અને અહીંયા કટકા કરી આવો કટકા એટલે કાલે જ જાઓ જો એ બાલુમાં કાલ નહીં એ આમ જો એ આજ થાતું હોય ને ઈ કામ કાલ ન કરાય આજ ને આજ જાવ તમે અને સૂટા શેડા લેતા આવો કાગળમાં અને હાંજે અમાર ઘરે આવજો આપણે હાંજે જઈશું તો અત્યારે જાવ ને અત્યારે આવી જાવ અને તમે નક્કી કરી પાછી રાખજો મને સૂટું કરે નિયમ ન રાખતી હું જાઉં છું બાલુમાં ભરોસો રાખો આમ જો અમે દેરાણી જેઠાણી કેયું છે તો ઈ બે એયું જ છે અસલ અને આ તો બે બોનું એક ઘરનું તમે લાયા હો ને શારક બાજો ને તો બે થઈને તમને ટીપી નાખશે ટીપી ઈ તો તારી રેખલી હાસી હોય તો મજાની મને હાની તો બહુ થાય છે અને છોકરાય મારે એવા ની બહુના ગોળ હશે ને મારું હા ફટાડ જતી મુઈ હા તે બાલુમાં અમે જાવી છે આમ અને તમે જાવ આમ હા તે તમે જાવ હું જાઉં સોનો અને જોજો બાલુમાં ખોટા ફગડા ન મારતા છૂટું કરીને જ આવજો એ ના તું કીધું ને ઈ જો તું કટકે આવું છે હું ઘરે ન આવું હાય હવે તો હે ના ચોરીની વાત સાચી છે હવે તો મારે જાવું જ છે વેવાય ને કેવું છે કટકા કરીને કે મારે નથી જતું કા રૂપિયા દે કા કટકા રૂપિયા કાઈ ખાવાના નથી અને કાઈ મને જવાબ દેવાનો નથી તો લાય હું જાઉં પણ એ બેરી તું મને શા ઢળડી લઈ જાસ એ બેટા તમે જલ્દી આવો પેલા એ પણ કામ શું હે ઈ મન કેતો હટ એ ઓલા નાજી દાદા ઘરે નથી ઓલી બેલુ દે ને એ લખવા અરે બાપ રે નો હોય એ હાલો બેટા જલ્દી તમે એ બેરી એ હું જીવું હું ને ત્યાં સુધી આ ગામમાં કોઈનું લખાવા જ નથી દેવાનું તારું બાપ હજી આ 20 વરાય થયા આપણા ગામમાં કોઈ દી લખણા ભૂણા થયા જ નથી આજ તો સેલભાઈ કે ભલે ડખો થાય પણ લખાવા નથી દેવાનું એ તો હાલો જલ્દી લખીને વઈ જશે એ વહેલું નો કહેવાય ઓલા આમ થાને હું હારે લઈ લે તારો બાપ એ રોવા ધોવાનું બંધ કરો અંગોઠો મારો ના હું સહી નહીં કરું હું અંગોઠો નહીં મારું એ વેવાય મારો ભાઈ વિદેશ જો છે ને પૈસા લઈને આવશે ને એટલે તમને પૈસા દઈ દેશે તમે લખવાનું રવા દો એ મારું તમારું કાઈ વાપરવું નથી મારે અને હવે સહી કરો અંગોઠો મારો ના ના હું નહીં અંગોઠો મારું જહાંગરી લો આમાં એક અંગોઠો ન માર્યો ને આ તો તમારી નાતે ટીંગાયનું મરી જાય અને અબજા આવશે તમને પછી કેતી નહીં કે નતું કીધું મારો શકો છો યાર તમે એવો ખોટો ઇલ્ઝામ મારા માથે લગાડ્યો માં તમે હું કામ અમારા સુટા શેડા લેવરાવો મારા બાપુ વિદેશ કમાવા જાય પાછા આવશે એટલે તમારા પૈસા દઈ દીશે મારા છોકરાઓને એ બેને તમે ગોલા બનાયા કા એટલે જ મારે રાખવું નથી અમારો સાહેબ અંગોઠો મારો ના તમે કેવો એ હાવ ખોટું છે અમે તમારા છોકરાને ધમકી નથી મારતા અને હું તમારા પાપ પડ્યું તમે અમારું છૂટું ન કરો નથી તમારા નથી મારવા તો ટીંગા છો એ ના આવું એ એવું ન કરો તમે તમારો અંગોઠો મારો અરે અંગોઠો માર એ કાકા એ ક્યો ને કાઈ રવા દો ને મારો ભાઈ આવશે ને તમને પૈસા આપી દેશે અને તમે આ લખવાનું રવા દો ઈ મારે તમાર ભાષણ ના સાંભળવાના અંગોઠો તું તમે માર કાંઈક સાંભળો થોડુંક કોકનું સાંભળો સાંભળી લ્યો હવે ઘર બાજુ હામું જોતા ને પાછું વળી લે કાઈ
જાઉં છું. એ હાહુ તમે અમારી વાત તો સાંભળો. એ બોલ હવે શું કરશું? એ સુમી બધા રોવો હો કા? મેં ઘણું કીધું પણ ડોશી કાંઈ માન્યા જ નહીં. પણ શું સુઈ તો આ કયો? લખી ના પાડી તોય મારો ભલે નતો તો. એમાં લખીને વયા ગયા હોય તો એમાં રોવાનું શું હોય? એ સગનભાઈ રોવી નહીં તો હું કરવી? મારા હાઉએ કીધું કે તમે અંગોઠા મારી દો નકર આયા નાટે ટીંગાઈને મરી જઈશ. અમે અમારી મજબૂરીમાં અંગોઠા મારીને છૂટું કરી નાખ્યું. યા સગનભાઈ એ અમારા તો અંગૂઠા લઈ ગયા. એ ઘીરે જઈને અમારા ઘરવાળાના હોતે અંગૂઠા લઈ લીજે પછી અમારું હાવ છૂટું. દયા ચિંતા કરો માં. તમારા ઘરવાળાના અંગૂઠા નથી માં લીધેલા ને? ના અને તમને દાબ દઈને અંગૂઠા મરવા હે ને? હવે તમે ઉપાધિ કરો માં. અને હું જઉં છું તમારા હારાન ગામ અને તારા ઘરવાળાને કહી દઈશ કે અંગૂઠા મારતું જ ને મારતા જ નહીં એ કઈ હો. એ સગનભાઈ તો હારું અમારું ઘર બંધાયેલું રે તો તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય. નકર મારા હાઉએ તો અમને દાબ દઈને હવે છૂટા છેડા કરી નાખ્યા એમ સમજો. સુમી તું તારું ઉપાધિ કરીમાં. એ તમારું ઘર નહીં તૂટવા દઉં. એ મગનાને અને બાબલાને બેન કહીશ કે ગમે એ થઈ જાય અંગૂઠા ન મારતા. એ નકર હું વારો સડાઈ દેવાનો એવું દાબ હતી હું મારીને આવી. એ સગનભાઈ તો હારામ હારું કહેવાય કા દયા બેન. એ કાયો ગા જાવ. એ બેરી એ તું તારા અહીં કણે બે સાવડા ના રે અને હું સકડો લઈને ગયો ગા જાઉં હો. એ હો બેડા એ કાયો કા જાયજો માર હાઉ ઘીરે પૂગે ને એ પહેલા તમે પૂજી જાયજો. તું તારું ઉપાધિ આવ તેમ કરો જ માં. એ દયા બોલ આપણે છૂટું નહીં થાય તો હારામ હારું કા. એ બાબલા એ બાવરા માથે સડી ગયા હેવી પણ તને લાગશે એ આવે છે? એ આવશે મને વિશ્વાસ છે. એ શાંતિ રાખ. ધીરજના ફળ મીઠા છે મગન. એ બાબા એ બાઈ આપણને છાંયના નથી રાખ્યા. એ બાને એવું ન કહેવાય મગન. એ બા રહ્યા ને એ મોટા વિચારના હોય જૂના. એ બાનો વાંક નથી પણ કોક આવે અને કે વાતું પાંચ તો માની લે. એ તું શાંતિ રાખ બધું સારું થઈ જશે. પેલા આપણી બયુને આવવા દે. હે મગન દેખાય તને સાહેબ? એ દયા બેન આપણે બે આવી ગયું પણ કોણ જાણે આ બે જાય છે દેખાતા નથી. એ આયા તો એકાઈ નથી સુમલી. એ મેરી એ આવે આયા કેરું ના વાત ને બેઠા. એ ઉતાર મારો કલેજો આવ્યો. મારો કામ ચાલો કઈ આવ્યો. એ પણ તમે બે અહીંયા બાવરા માથે સડીને શું કરો છો? એ પણ તોને બાબા એ અમે તમારી વાત જોતા હતા. હાય એ બેરી એ તું હારું કીરું આવી જાય. એ શું વાઈટ જોઉં છું? એ હવે વાઈટ નો જોવો અને આટલા બધા હરખ ફુદવડા નો થાવ અને આપણું બેનું હવે ભેગું નહીં થાય. એ કાં ભેગું નહીં થાય? એ ભલામણી એ તને ખબર છે કે હું એક દી ન ખાવ તો હાલે પણ તારું મોઢું જોયા વિના માનો ન દી જાય. એ બેરી એ ઈ બધું જવા દે અને તમે બે બોનું હાલો લઈ આવો અહીંયા. એ નારે ના અમારે તો કાંઈ અહીંયા નથી આવું. તમને ખબર છે તમારા બા તો અમારા ઘરે આવીને છૂટા છેડા અમને દઈ ગયા. શું કીધું? છૂટું કરી ગયા હે? એ સુમી એ છૂટું ભલે કરી ગયા. એ અમે બે તમાર વગર નહીં રહીએ છીએ. એ મોટા માણસ તો કે પણ આપણે બે તો પતિ પત્ની છે. એ આપણા બેનો પ્રેમ તો કઈક હાસવો તમે. હું તમને ફોનમાં જ કહેવાની હતી કે અમે નથી આવવાની હો અને આપણું છૂટું થઈ ગયું છે પણ તમે મારું સાંભળ્યું જ નહીં તા ફોન કાપી નાખ્યો. એ મગન એ જોયું ને એ બાઈ આપણું લખી નાખ્યું. એ બેરી એ તમે એવું ન કરો. એ હાલો એ ના અમારે કાંઈ નથી આવું. અને તમને ખબર છે મારા બાપા રહી તમારી માને પૈસા દેવા હાથે વિદેશ કમાવા જાય. તમારી માં પૈસા હાથે કેવા મેળા મારે છે. અને હવે અમે બે બોનું ત્યાં આવીને તો તમારા બા અમને બેને જીવતું મારી નાખે. એ બાબલા એ આપણે બાને સમજાય છે અને હારાને વિદેશ ગયા ને અહીંયાથી પાછા બોલાવી લઈશું. એ સ્વામી એ અમાર પૈસા નથી જોતા. એ અમારે તો તમે બે જ હોય. એ અમારો આપણો પરિવાર તમે હાસો હોય એટલું જ અમારે જોઈ છે. એ પણ એ તમારે અત્યારે જે કેવું હોય કયો. એ મારા બાપા આવશે ને વિદેશથી એ પછી બધું થશે. એ બોન એ આપણે હાલ નકર કોક પાડી જશે ને તો આપણો વારો કાઢી નાખશે. એ હવે તમે બે અમારા મોઢા નો દો અને જાવ અને તમારા બા ને એને સમજાવજો. જેથી તમારા બા રાજી થાય ને તેદી તેડવા આવજો. અમે જાવી છી. એ હાલ બોન. એ હું તો કહું હાલો ને. એ ના
એ મને ભૂલી ન જાતી અને બીજે લગ્ન ન કરતી. હું તને એક દી તેડવા આવીશ. તું મને યાદ રાખજે. હું મારા બાને સમજાવું. મારા ભાઈ વગર એ બાઈએ કેવું કર્યું બોલ. એ મગન હું મારી ભાઈ વગર ને જીવી શકું. મારી બાને સમજાવાય અને મારા હારાને બોલાવા. હાલ તું ઘરે ગા નકર મારું ઘર વિખાઈ જાય.